ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल हुसैन इब्न अली अलैहिस्सलाम इन्नी उहिब्बुस सलात। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં જનાબે સકીના બિન્તુલ હુસૈનની શહાદતની તાઝિયત અને તસદીક પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, મુસલસલ તમારી સમક્ષ ઇમામે હુસૈનનો મેસેજ પુકારી રહ્યો છું। ઘણો પેગામ અને ઘણો મેસેજ જે કરબલાથી આપણને મળે છે, ઇમામે હુસૈન જે આપણને પેગામ દેવા માંગે છે, આમાંથી એક બીજો મેસેજ જે આજ શરૂ કરવા માંગુ છું એનું નામ છે નમાઝ। ઇમામ હુસૈન શું ફરમાવે છે? ઇન્ની ઉહિબ્બુસ સલાત। હું નમાઝથી મોહબ્બત કરું છું, મને નમાઝથી ઇશ્ક છે, મને નમાઝથી મોહબ્બત છે, ઇશ્ક છે। અને આપણને કેનાથી મોહબ્બત છે? ઇમામે હુસૈનથી મોહબ્બત છે। અને ઇમામ હુસૈનને કઈ વસ્તુથી મોહબ્બત છે? નમાઝથી મોહબ્બત છે। તો ઉલમા કહે છે મહબૂબુલ મહબૂબે મહબૂબુન। અરબીમાં એ કહે છે કે મહબૂબુલ મહબૂબે મહબૂબુન, દોસ્તનો જે દોસ્ત હોય ને એ દોસ્ત હોય છે। એટલે મહેબૂબને એક વસ્તુ પસંદ છે તો જે એનો મહેબૂબ હોય એને બી એ પસંદ હોવું ખપે। કહેવાનો મતલબ શું છે? અગર અમે હુસૈનનો મુહિબ છે અને હુસૈનને નમાઝ પસંદ છે તો પછી અમે જો સાચો મોહિબ હોય હુસૈનનો હોય તો આપણને બી નમાઝ સાથે ઇશ્ક કરવું ખપશે, નમાઝની મોહબ્બત દિલમાં રાખવું પડશે। નગરના આપણી જે મોહબ્બત છે ને એ ખોટી મોહબ્બત આપણે કહી શકીએ છીએ, સાચી મોહબ્બત નહીં કહી શકે એને। સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ। એ પેગામ કરબલાના મેદાનથી ઇમામ હુસૈન આપે છે અને કંઈ નાનું પેગામ નથી। તમને ખબર છે નમાઝ શું છે? અસ્સલાતો મિરાજુલ મોમિની। બીજું કંઈ છે ઇસ્લામમાં? શા માટે અમે અહીંયા અલ્લાહે દુનિયામાં એટલે અમને મૂકેલા છે? મેરાજ સુધી પૂગવા માટે। અને નમાઝ મોમિનની મેરાજ છે, એટલે મોમિનનો છેલ્લો જે કમાલ છે, નેહાઈ કમાલ છે, જ્યાં સુધી પૂગવાનું છે એ નમાઝ જે છે ને આખરી મંજિલ છે કમાલની। જો આપણને કમાલ સુધી પૂગવું હોય તો આપણે નમાઝ મારિફત સાથે પડે, આમ નહીં, ફોર્મેલિટી નહીં। બે જાતની ઇબાદત હોય છે, બે જાતનો અમલ હોય છે। એક ફોર્મેલિટી અદા કરતા હોય છે માણસ, અને એક જે એનો હક છે ને એ અદા કરતા હોય છે કે ના એ લાયક છે, આ અમલ આ લાયક છે એટલા માટે અમે કરતા હોય છે। તો
તો જે ફોર્મેલિટી આપણે અદા કરે તો પછી એની કંઈ વેલ્યુ નથી. ચાહે નમાઝ હોય ચાહે અઝાદારી હોય. અઝાદારી અમે આવે છે અહીંયા માતમ કરે છે, મરસિયા પડે છે, હું મજાલિસ પઢાવું છું, કુરાનની તેલાવત કરે છે. જો આપણે એ સમજીને આવે આજે જનાબે સકીનાની શહાદતની તારીખ છે, ચાહે આપણે એક ફોર્મેલિટી છે આપણી, દર વર્ષ આપણે માતમ કરતા હોઈએ છીએ, મજાલિસ કરતા હોય છે, તો આ ફેરે બી કરી લઈએ. જો આમ હોય તો બધું બેકાર, કંઈ એની વેલ્યુ નથી. એ ફોર્મેલિટી થઈ ગઈ છે. એટલે તમને તમારા અંદર કંઈ ચેન્જિંગ નથી લઈ આવવાનું, ખાલી બસ આવવાનું છે અહીંયા શિરકત કરવા માટે. અઝીઝો, નિયત ખપે છે, નિયત. આજ મજલિસ છે તો આપણને જાવું છે, તો આપણી નિયત શું છે? શા માટે આપણે શિરકત કરવા માટે જાય છે મજલિસમાં? ઘરથી નિયત કરીને આવે, ધ્યાનથી મજલિસ સાંભળે અને મજલિસ સાંભળીને જે મેસેજ પેગામ હોય એને હાસિલ કરે, પછી પોતાનો અંદર શું પ્રેક્ટિકલ કરે, અમલ કરે એ મેસેજ ઉપર, અને એક બે દરજા આગળ વધે. જો એક માણસનો જો 2 દિવસ એક જ હોય ને, એટલે એના ઇલ્મમાં ઇજાફો ના હોય, ઈમાનમાં ઇજાફો ના હોય, તકવામાં એને ઇજાફો ના હોય, એટલે ન વધે. ગઈકાલનો દિવસ અને આજનો દિવસ બરાબર હોય તો ઇસ્લામ કહે છે કે આ માણસ જે છે ને એ સૌથી ખરાબમાં ખરાબ માણસ છે. 2 દિવસ મોમિનનો મોમિન નથી, મોમિનનો 2 દિવસ બરાબર નહીં હોવું ખપે, ચેન્જ અને ફર્ક હોવું ખપે. ગઈકાલ દાખલા તરીકે ઈમાનમાં જરાક ઓછો છે તો આજ વધારો હોવું ખપે. ગઈકાલ તકવામાં કમી હતી તો આજે જરાક વધારે તકવા હોવું ખપે. ગઈકાલ આપણે ખુલૂસમાં કમી હતી તો આજે ખુલૂસમાં આપણને વધારો કરવાની જરૂરત છે. એ મોમિન કહેવાય. 2 દિવસ મોમિનનો બરાબર ના હોય. અને આપણે ક્યારથી આવે છે મજલિસમાં, કેટલા વર્ષથી આવે છે, કેટલા વર્ષથી શિરકત કરે છે, મજલિસ સાંભળે છે. હવે આપણે દિવસની વાત ન કરે, મહિનાની વાત ન કરે, વર્ષની વાત કરે અને પોતાના અંદર જો કેટલી ચેન્જિંગ આવી છે, કેટલા બદલાવ આવ્યો છે, તો બધાને ખબર પડી જશે કે અહીંયા અમે આવીને શું હાસિલ કર્યા છે અને શું ખોયા છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, ફિલોસોફી છે નમાઝની. જે બી અમલ હોય, ઇબાદત, ચાહે નમાઝ હોય ચાહે બીજો અમલ હોય, ઓલમા કહે છે કે આમાં 3 વસ્તુ હોય છે તો તમને મારિફત હાસિલ થશે. એ અમલના બારામાં 3 વસ્તુ, જે બી ઇબાદત હોય એના બારામાં 3 વસ્તુ હોય છે. એક કહે છે અહકામ, બીજાનું નામ છે આદાબ, ત્રીજાનું નામ છે અસરાર. બહુ તવજ્જો ચાહું છું. દાખલા તરીકે હવે નમાઝ છે તો એક હોય છે અહકામે નમાઝ, એક હોય છે આદાબે નમાઝ, એક હોય છે અસરારે નમાઝ, અસરારુસ સલાત. ઈ 3 વસ્તુ આપણે જાણે તો આપણને નમાઝની મારિફત હાસિલ થશે. ખાસ કરીને જે ત્રીજો છે અસરારુસ સલાત, ઈ જ્યારે આપણને ખબર હોય તો આ 3માં ફેર છે. આકામ એટલે શું? આકામ જે છે, જેમ આપણા તવઝીલ મસાઇલ છે, આમાં અહકામ લખેલો છે નમાઝના બારામાં. શેખ શહીદ અવ્વલ એક કિતાબ લખ્યો છે જેનું નામ છે અલ્ફિયા. અલ્ફિયા એટલે 1000. એમાં નમાઝનો 1000 અહકામ લખેલો છે. શહીદ અવ્વલની કિતાબ છે. 1000 અહકામ લખેલો છે. આ કિતાબનું નામ છે, ચોપડીનું નામ અલ્ફિયા છે. પછી ઈ રાઇટર બીજી કિતાબ લખેલો છે નફલિયા. બહુ તવજ્જો ચાહું છું. નફલિયા, જેમાં 3000 આદાબુસ સલાત છે. આપણને તો ખબર જ નથી કે આદાબે સલાત એટલે શું, કેમ કે આપણે કોઈ વખત ચર્ચા નથી કરતા. આદાબે સલાત એટલે શું? 3000 એમાં આદાબુસ સલાત લખેલો છે. પછી ત્રીજી વસ્તુ છે શું? અસરારુસ સલાત. અસરારુસ સલાત જે છે ને એના બારામાં ઘણી બધી કિતાબ લખવામાં આવી છે હજી સુધી. દાખલા તરીકે ઉલમા કહે છે મરહૂમ કાઝી સઈદ કુમ્મી થી લઈ ઇમામ ખુમૈની સુધી ઘણી બધી ચોપડી લખવામાં આવી છે અસરારુસ સલાતના બારામાં. અને આજનો નવા રાઇટર બી અસરારુસ સલાતના બારામાં ચોપડી લખે છે, પણ એ મશહૂર છે. અને ઇમામ ખુમૈનીની અસરારુસ સલાત બહુ ફેમસ છે.
એ અઝીઝો ખાસ આજ તમારી સમક્ષ જે ચર્ચા કરવા માંગુ છું અસરારુસ સલાતના બારામાં ચર્ચા કરવા માંગુ છું એટલે શું તાકી નમાઝની મારફત હાસિલ થાય તો આપણને મેરાજ મળે જો મારફત ના થાય તો આપણને મેરાજ નહીં મળી શકે અને ઇમામ હુસૈન મેરાજ સુધી પુકારવા માંગે છે કરબલાના મેદાનથી મેસેજ આપીને અસરાર એટલે શું અરબી શબ્દ છે એનો મુફરદ જે છે ને સિર છે એટલે મુફરદ એટલે સિંગુલર અને પ્લુરલ હોય જમા અને મુફરદ સિર એટલે રાઝ અસરાર એટલે ઘણો બધો રાઝ અસરારુસ સલાત એટલે નમાઝનો રાઝ નમાઝના અંદર જે છુપેલો જે વસ્તુ છુપેલી છે ઈ કહેવાય એને આપણે હું મારા શબ્દમાં કહી શકું નમાઝની ફિલસૂફી નમાઝની શું આપણે કહે બીજા શબ્દો નથી એમ સમજાવી શકું કે દર અમલનો બે ચહેરા હોય છે એક ઝાહિરી ચહેરા હોય છે એક બાતની ચહેરા હોય છે ઝાહિરી ચહેરા જે હોય એ અલગ હોય છે અને બાતની સૂરત જે હોય છે એ અલગ હોય છે તો દર વસ્તુની દર અમલની બાતની સૂરતને અસરાર કહેવામાં આવે છે બહુ તવજ્જો ચાહો છો અને દર વસ્તુની એક બાતની સૂરત છે દર વસ્તુની દર અમલની દર એક્શનની દર સિફતની જે અલ્લાહની સિફત છે જે અલ્લાહનું નામ છે એક બાતની પણ આપણને ખબર નથી એ મારફત વાળાને ખબર છે એટલે તમે આ શબ્દ બહુ સાંભળતા રહો છો મજાલિસમાં આલમે મલકૂત આલમે મલકૂત એટલે શું તમને ખબર છે આલમે મલકૂત ચૂંકि મારી મજલિસ રિલેટેડ વાત છે એટલા માટે તમને કહું છું આલમે મલકૂત આવા આલમ છે કે જ્યાં આ દુનિયા જે છે ને એનો બાતની ચહેરા છે અહીંયા જે આપણે દુનિયામાં જે ઝાહિરી ચહેરા છે એનો બાતની ચહેરા ક્યાં નજર આવશે આલમે મલકૂતમાં આજ જે અમે જોઈ રહ્યા છે યા કાલે જે થવાનું છે યા ક્યામત સુધી જે થવાનું છે બધું આલમે મલકૂતમાં હમણાંથી મોજૂદ છે પણ એનો મુતાલિયા કોણ કરી શકે નબી ઇમામ યા તો જે આરિફ હોય આયતુલ્લાહ બહેજત આલમે મલકૂતની સૈર કરવા જતા હતા તમને ખબર છે આલમે મલકૂતની સૈર કરવા માટે આયતુલ્લાહ બહેજત જતા હતા એના બારામાં મળે છે એક ફેરે આયતુલ્લાહ બહેજતનું શરીર જે છે ને ઘરમાં ખાટલા ઉપર એમ હતો કે બધાને યકીન થઈ ગયો કે આયતુલ્લાહ બહેજતની રૂહ ખતમ થઈ ગઈ છે એટલે ઇન્તકાલ થઈ ગયો છે રૂહ નથી શરીરમાં ઘરવાળા રોવા પીટવા લાગે છે અને ડાક્ટરને તેડાવે છે નબ્ઝને ચેક કરે છે અને કહી દેતા હોય છે કે ગુજરી ગયા છે અને અમુક વાર પછી રોવા પીટવાની આવાજ શરૂ થાય છે કે અમુક વાર પછી કોઈ જોયે છે કે આયતુલ્લાહ બહેજતનો જે અંગૂઠો છે ને એ હરકત કરે છે પછી આસ્તે આસ્તે આયતુલ્લાહ બહેજતનો પગ હરકતમાં આવ્યો પછી સીના સુધી પછી ચહેરા સુધી પછી આંખ ખોલે છે બધાય અજબ થઈ જાય છે યા ખુદા શું છે જ્યારે આયતુલ્લાહ બહેજત સરે હાલ આવ્યા એટલે બધું જરાક વાર લાગી પણ પૂછવામાં આવ્યો કે આગા તમારી રૂહ તો તમારા શરીરમાં નહોતી રૂહ તો નીકળી ગઈ હતી આજે ડાક્ટર બી કહી દીધા કે રૂહ નહોતી આખી શું હતો તો આયતુલ્લાહ બહેજત કહે છે કે મારા અંદર આવી વ્યક્તિ છે કે હું મારી રૂહને કાઢી શકું મારા શરીરથી અને પાછો મારો શરીરમાં ગળાવી શકું આજે મારી રૂહ આલમે મલકૂતની સૈર કરવા માટે ગઈ હતી અને પાછો અહીંયાથી આવીને મારો શરીરમાં ગળી ગઈ છે સલવાત પડીએ મોહમ્મદ વાલે તો અઝીઝો આલમે મલકૂત દુનિયાનો બાતની ચહેરો છે અહીંયા બધું મળે છે જે આપણે નમાઝ પડે છે હવે નમાઝનો બાતની ચહેરો શું છે ઝાહિરમાં શું છે એક કયામ છે એક રૂકુ છે અને પછી સજદા છે એ ઝાહિર છે બાતિન શું છે એ બધું જાણવાની જરૂરત છે તો આપણને અસરારુસ સલાત જાણવા મળશે આજે હું જરાક તમને સમજાવું કે દર વસ્તુની એક બાતની સૂરત હોય છે દાખલા તરીકે ઉલમા કહે છે કે
અલ્લાહનું જે નામ છે, પૈગંબરનું જે અલકાબ છે, એ વસ્તુને બી એક બાતની સૂરત છે, પણ આપણને ખબર નથી. હું એક એક્ઝામ્પલ આપું તો તમને કંઈ જાણવું મળશે. દાખલા તરીકે અમે પૈગંબરના બારામાં પડતા હોય છે, અબુલ કાસિમ જે છે ને પૈગંબરનું લકબ છે. હું આપણા ખુતબામાં પઢાયો ક્યાં અબુલ કાસિમ મુસ્તફા મોહમ્મદ. ઇમામ સાદિક પાસે એક માણસ આવે છે અને કહે છે કે બોલા પૈગંબરને અબુલ કાસિમ શું કામ કહેવામાં આવે છે, કારણ શું છે? તો ઇમામ સાદિક કહે છે કે પૈગંબરનો દીકરા હતા કાસિમ, એટલા માટે અબુલ કાસિમ કહેવામાં આવે છે, એ એનું લકબ છે. તો એ સાહાબી કહે છે કે મૌલા આ તો મને બી ખબર છે, હું તો આવ્યો છું કે જરાક એના અંદર જરાક ડીપમાં ઉતરું, તમે એનો બાતિન ચહેરા મને બતાવો, એને અંદર શું છુપેલો છે એ મને બતાવો. એ તો મને બી ખબર છે કે રસૂલે ખુદાનો દીકરા હતા કાસિમ, તો એટલા માટે અબુલ કાસિમ. હું ચાહું છું જરાક ડીપમાં અંદરની વાત મને જરાક કાઢો. તો ઇમામ સાદિક કહે છે કે અબુલ કાસિમ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે અલી જે છે ને કસીમુન નાર વલ જન્ના છે. હવે કઈ કનેક્શન છે આ બાતમાં? આમાં કે છે મૌલા હું તો કઈ ના સમજો, અલી કસીમુન નાર વલ જન્ના છે તો એનાથી શું કનેક્શન? પૈગંબર અબુલ કાસિમ કેમ થઈ ગયા? આપણે પડે છે ને કે અલીયુન હુબ્બુલ જન્ના કસીમુન નાર વલ જન્ના વસીએ મુસ્તફા હક્કા ઇમામલ ઇન્સ વલ જિન્ના. ત્રણ શબ્દ વાપર્યો છું તમારી સમક્ષ: જુન્ના, જન્ના અને જિન્ના. અલીયુન હુબ્બુલ જુન્ના, અલીની મોહબ્બત સેપર છે. સેપર એટલે મેદાને જંગમાં જ્યારે માણસો જિહાદ કરવા માટે જાય છે, એક હાથમાં તલવાર હોય છે, એક હાથમાં સેપર હોય છે. તલવાર હમલા કરવા માટે હોય છે અને સેપર દુશ્મનનો વારને રોકવા માટે હોય છે. તો અલીની મોહબ્બત જે છે ગુનાહને રોકવા માટે સેપર છે. જેના દિલમાં સાચી મોહબ્બત હોય અલીની, તો ગુનાહ એના ઉપર હમલા નહીં કરી શકે, અટેક નહીં કરી શકે. અલીની મોહબ્બત સેપર બનીને આવી જશે અને એને રૂહ અને દિલ ઉપર હમલા નહીં કરવા દેશે. ઈ છે જુન્ના. અલીયુન હુબ્બુલ જુન્ના કસીમુન નાર વલ જન્ના. અને અલી જે છે કસીમ છે એટલે તકસીમ કરનાર છે, એટલે બાંટવા વાળા છે. નાર ને એટલે દોઝખ ને અને જન્નત ને. કસીમુન નાર વલ જન્ના, જન્નત અને જહન્નમ ને બાંટવા વાળા છે. વસીએ મુસ્તફા હક્કા, ઈ વસીએ મુસ્તફા છે સચમાં, હકીકતમાં. ઇમામલ ઇન્સ વલ જિન્ના, અને એ ઇમામ છે કેનો? ઇન્સાનનો બી છે અને જિન્નાતનો બી છે, ઇમામ છે. તો અઝીઝો, સાહાબી કહે છે કે મૌલા હું તો કઈ ના સમજો, શું મતલબ છે આનો? અબુલ કાસિમ કહેવામાં આવે છે તો તમે તો ઇમામ કહે છે કે કસીમ નો જે અર્થ છે ને ઈ જ અર્થ છે જે કાસિમ નો અર્થ છે. કાસિમ નો જો અર્થ છે તકસીમ કરનાર, બાંટવા વાળા. કસીમ નો અર્થ ઈ જ છે, તકસીમ કરનાર, બાંટવા વાળા. પછી કહે છે તોય મારા મગજમાં વાત નથી કરતી, શું કામ પૈગંબરને અબુલ કાસિમ કહેવામાં આવે છે? અલી કસીમુન નાર વલ જન્ના છે, તકસીમ કરવા વાળા છે, તો કનેક્શન શું છે આનાથી? તો પછી ઇમામ કહે છે કે સાંભળ, અલી જ્યારે દુનિયામાં આવે છે તો અલીની માદરે ગિરામી પૈગંબરને હવાલે કરે છે કે યા રસૂલલ્લાહ, આ દીકરા હું તમને હવાલે કરું છું, તમે એને ઇલમ શીખાડો અને એની તરબિયત કરો. તો પૈગંબર હાથમાં અલીને લે છે, પોતાની જીભ, પૈગંબરની પોતાની જીભ અલીના મોઢામાં નાખે છે અને આવી રીતે ઇલ્મ શીખાડે છે કે ઇમામ અલી કહે છે અલ્લમની રસૂલુલ્લાહ ધક્કન ધક્કા. આવી રીતે મને પૈગંબર ઇલ્મ શીખાડ્યો છે જેવી રીતે કબૂતર પોતાનો બચ્ચાને પોતાના ચોંચથી આના મોઢામાં નાખીને ખાવાનું જમવાનું એને પુગાડે છે અને નાખે છે, ખવડાવે છે. આવી રીતે પૈગંબર મને ઇલ્મ શીખાડ્યા છે. તો કહેવાનો મતલબ શું છે? કહે છે હજી હું નથી સમજો બાતની ચહેરા એટલે શું, અબુલ કાસિમ થી શું રબ્ત છે એનો? ઇમામ કહે છે ઉસ્તાદ તન જાતનો હોય છે. એક જાતનો ઉસ્તાદ ઈ છે કે જે ના બાપ તન જાતનો હોય છે. એક બાપ ઈ હોય છે કે જેને પેદા કર્યો હોય એ અસલી બાપ છે.
બીજો જાતનો જે બાપ હોય છે ઈ હોય છે જે ઉસ્તાદ હોય છે, જે ભણાવે છે ઈ ઇન્સાનનો બાપ હોય છે. અને ત્રીજો જાતનો બાપ ઈ છે જ્યારે ઇન્સાનની શાદી થઈ જાય તો જે સસરા હોય છે ઈ બાપ કહેવાય છે. એટલે બાપની ત્રણ કિસ્મ છે ઇસ્લામમાં. એક અસલી બાપ જે પેદા કરવા વાળા છે, એક બીજો બાપ કોણ છે જે ઉસ્તાદ અને પ્રોફેસરો છે, ત્રીજો કોણ છે જે શું સસરા હોય છે શાદી પછી. તો ઇમામ સાદિક કહે છે કે અલી શાગિર્દ છે પૈગંબરનો, આ હકીકી શાગિર્દ છે. એટલા માટે પૈગંબર અલીનો બાપ થયા અને દીકરા જેમ છે. એટલા માટે પૈગંબરને અબુલ કાસિમ કહેવામાં આવે છે, કેમ કે અલી દીકરા જેમ થયા અને અલી કાસિમ છે, યાની કસીમ છે, યાની કસીમનો મતલબ કાસિમ છે. એટલા માટે પૈગંબરને અબુલ કાસિમ કહેવામાં આવે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. कई बात गई તમારા મગજમાં હું શું કહેવા માંગુ છું. એક તો દીકરા સામે પૈગંબરનો કાસિમ છે એટલા માટે અબુલ કાસિમ છે. છુપેલો ચહેરો કેટલી અંદર હતો. ઇમામ સાદિક કેવી રીતે એને આસ્તે 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 કાઢીને સામે લઈને આવે છે. એટલે અલી કસીમુન નારે વલ જન્ના છે એટલા માટે પૈગંબરને અબુલ કાસિમ કહેવામાં આવે છે. પણ આપણને ખબર હતી ના, કેમ કે મારિફત નહોતી. કેને મારિફત છે? ઉલમા પાસે મારિફત છે. આ લોકો મૂર્ખ છે. પછી આયતુલ્લાહ હાજ શેખ મોહમ્મદ તકી આમુલી બહુ મોટા આરિફ હતા. ઈ કહે છે કે મને અફસોસ થાય છે કે જે માણસ ઇમામે સાદિક પાસે ગયો ને પૂછવા માટે કે પૈગંબરને અબુલ કાસિમ શું કામ કહેવામાં આવે છે, મને અફસોસ થાય છે આના ઉપર કે પાછો બીજી ફેરે સવાલ ના કર્યો કે મૌલા હાજી મને બીજો જવાબ ખપે છે. એના સેવા જે હવી કસીમુન નારેવલ જન્ના સેવા બીજો જવાબ ખપે છે. પછી ના બોલો કે મને ત્રીજો જવાબ ખપે છે. પછી ના બોલો કે મને ચોથો જવાબ ખપે છે. ઈ કહે છે જે ઈ કયામત સુધી પૂછતા રહત ઇમામને પૂછ્યા હોત કે જિદની બયાનન કે મૌલા મને વધારે ખપે છે, હાજી બીજો કારણ તમે બતાવો, ત્રીજો કારણ બતાવો, તો ઇમામ સાદિક એને કયામત સુધી એનો જવાબ આપતા રહત અને એને ઇલ્મમાં ઇજાફો થાત. પણ ઈ એક જ ફેરે પૂછીને ખામોશ થઈ ગયો અને પાછો સવાલ ના કર્યો. ઈ કહે છે મને હજી સુધી એના ઉપર અફસોસ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. ઈ છે અઝીઝો, ઈ છે બાતિની ચહેરા. તમને ખબર છે પૈગંબર પાસે અક્લ કેટલી હતી? ઇમામ ફરમાવે છે મા કલ્લમ રસૂલુલ્લાહ અલ ઇબાદ બિકુન અક્લહી કત્તો. આખી જિંદગીમાં પૈગંબર અકરમ પોતાના અક્લના મુતાબિક માણસોને વાત એક ફેરી વાત ના કરી. કેમ? કેમ કે સામે વાળા જે સાંભળનાર હતા એના પાસે એટલી અક્લ નહોતી કે જે પૈગંબરની વાતને સમજી શકે. ઈ આખી જિંદગીમાં એક ફેરે પોતાનો અક્લના મુતાબિક કોઈને વાત ના કરી શક્યા પૈગંબર. એટલી બધી અક્લ હતી. અહીંયાથી તમે સમજો તો ક્યાંથી આપણને એમ ખબર પડશે મારિફત એટલે શું, ઇલમ એટલે શું, ઈમાન એટલે શું, તકવા એટલે શું. તો એ અઝીઝો ઈ બાતની ચહેરાની વાત કરું છું તમને સમજાવવા માટે. હવે એક બીજી મિસાલ તમને આપું તો વધારે બચ્ચાઓને સમજ પડશે. બીજી વાત કરું, ટાઈમ હશે તો પછી એક્સપ્લેન કરીશ, નગર ને ઇન્શાલ્લાહ બીજો દિવસ બીજી મજાલિસમાં. બાતની ચહેરાની વાત કરું છું, જે છુપેલો ચહેરો છે. આયતુલ્લાહ શહીદ મોતાહરી લખે છે એક આલિમ જે આરિફ હતા કબ્રસ્તાને જાય છે અને જોય છે કે એક જનાઝા અને મૈયત માણસો લઈને આવે છે અને એને દફન કરે છે. જ્યારે બધા હેલા જાય છે તો એ આલિમ એક ખોડામાં બેઠીને પોતાનું જે અમલ એને કરવાનું હતું એ લોકો કરતા હતા. પોતાની તઝકિયા નફ્સ માટે રૂહની એક્સરસાઇઝ જેને આપણે કહીએ,
આ લોકો કરે છે ત્યારે મળે છે બધું. એ રૂહની એક્સરસાઇઝ કરતા હતા. જોયે છે કે અચાનક એ જ કબ્રમાં એક નૂરાની ચહેરા કબ્રસ્તાનમાં દાખલ થાય છે અને એ જ કબ્રમાં દાખલ થાય છે અંદર નૂરાની ચહેરો. જ્યારે એ નૂરાની ચહેરા નજર આવે છે તો આખો કબ્રસ્તાનમાં આવી ખુશ્બુ ફેલાઈ જાય છે કે કોઈ જિંદગીમાં કોઈ વખત એ આલિમ કહે છે હું અને આવી સોરમ મને કોઈ વખત મને મળી નહોતી અને હું જોયો નહોતો કોઈ વખત સૂંઘો નહોતો આવી સોરમ. પછી જોયે છે આસ્તે આસ્તે કબ્રસ્તાનમાં આવીને એ જ કબ્રના અંદર એ ગળી જાય છે. પછી કહે છે કે હજી બહુ યાની જલ્દી પરબારો. એના પછી હું જોઉં છું 5-10 મિનિટ પછી જોઉં છું કે એક કૂતરો જેનો ચહેરો એકદમ વહશતનાક છે, એકદમ ખતરનાક છે, એ કબ્રસ્તાનમાં ગળે છે અને એ આસ્તે આસ્તે આવે છે અને એ જ્યારે કબ્રસ્તાનમાં ગળે છે તો આખું કબ્રસ્તાનમાં ગંધ ફેલાવી જાય છે, બદબુ ફેલાઈ જાય છે અને એ કૂતરો બી એ જ કબ્રના અંદર દાખલ થઈ જાય છે જે કબ્રના અંદર એ નૂરાની ચહેરા દાખલ થઈ. પછી કહે છે કે અમુક વાર પછી હું જોઉં છું અચાનક એ કબ્રમાંથી આ જે નૂરાની ચહેરો હતો ને એ બહાર નીકળે છે કબ્રમાંથી અને આનો આખો ચહેરો જખમી, ખૂન અને લોહી અને જખ્મ. એ અજબ થઈ જાય છે કે આનો તો આખું શરીર જખમી છે, આખો ચહેરો જખમી છે, લોહી વહે છે. પછી આરીફ પોતાનો કમાલ અને પોતાનો ઇલમ પ્રમાણે એના પાસે જાય છે અને સવાલ કરે છે. હજી ખ્વાબ નથી, સપના નથી, ઇલ્મે ઇરફાનની વાત કરું છું. એને સામે વાત કરે છે કે આ શું બધું છે માજરા, હું જોયો તમે આવ્યા અને ગયડા, પછી એક કૂતરો આવ્યો ઈ ગયડો, પછી તમે નીકળો છો તો તમારી હાલત ખરાબ છે. આખિર શું છે મને જાણવું છે. આ સપના નથી, આ ઇલ્મે ઇરફાનની વાત કરું છું. તો એ કહે છે કે હું જે છે ને આ માનસનો નેક આમાલ હતો જે દુનિયામાં અંજામ દેતો હતો. એટલે બાતની ચહેરા હું હતો એનો નેક આમાલનો. દાખલા તરીકે અમે નમાઝ પડે છે, સદકા આપે છે, ખૈરાત કરે છે, રોજા રાખે છે, હજ કરે છે, જેને તમે કહી શકો. એ કહે છે એનો નેક આમાલનો બાતની ચહેરા હું હતો અને અલ્લાહ તરફથી હુકમ છે કે જે અમલ હોય જે માણસનો એના સાથ ઈ રહેશે, એને સાથ રહેવાનું છે. સારો અમલ હોય કે ખરાબ અમલ હોય તો હું એના સાથે સાથે ગયડો. પછી કહે છે કે આ જે કૂતરો છે ને એનો બુરા અમલ હતો, એની ગુનાહ, એની માસિયત, તો ઈ પછી ગયડો. પછી અમે બે જાના કબ્રના અંદર બાયજા ઝઘડા કર્યા. કેમ કે એનો બુરા અમલ બહુ જાજુ હતો, એના અંદર કુવત બહુ જાજી હતી, એનો નેક અમલ બહુ ઓછો હતો. તો ઈ મારા ઉપર ગાલિબ આવી ગયો કૂતરો અને મને અહીંયાથી કાઢ્યો અને મને ભગાયો. લિહાઝા હું કબ્રમાંથી નીકળીને હવે જાઉં છું. હવે એનો કબજો છે કબ્રના અંદર. ઈ છે બાતની સુરત. સારો અમલની બાતની સુરત બી ચહેરો હોય છે, ખરાબ અમલનો બી બાતની અને શું ચહેરો હોય છે. હવે જેમાં જેટલી તાકાત હોય ઈ ગાલિબ આવે છે. તો અઝીઝો કેવા શું માંગુ છું, જે બી આપણે અમલ કરીએ છે એની એક ઝાહિરી સુરત છે, એક બાતની સુરત છે. અઝીઝો આવી રીતે નમાઝની એક ઝાહિરી સુરત છે, એક બાતની સુરત છે. જ્યારે આપણે બાતની સુરત સમજતો તો આપને ખબર પડશે કે અસરારુસ સલાત નો મતલબ શું છે. જ્યારે અસરારુસ સલાત નો મતલબ સમજમાં આવશે ત્યારે આપણને ખબર પડશે મેરાજુસ સલાત એટલે શું. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હજી તો વાત ઘણી બધી છે. હજી તો જેટલા મને પડવાનું હતો એનો મને લાગે છે કે 20-30% બી ના પડાયો. પણ હું કેમ કે ગમનો બયાન બી કરવાનું છે, ટાઈમ પર ખતમ કરવાનું છે. હું ઇન્શાલ્લાહ બીજી મજાલિસમાં કન્ટિન્યુ કરીશ યા જ્યારે મોકો મળશે તો હું ઇન્શાલ્લાહ પડાવીશ. આજે એટલો કાફી છે. ખુલાસો એ છે કે અસરારુસ સલાત જાણવાની જરૂરત છે તાકી આપણને મારફત થાય નમાઝની મારફત જ્યારે થશે ત્યારે આપણે જેવી રીતે નમાઝ પડવાનો હક છે આપણે પડશું અને મેરાજ સુધી પૂછશું. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. જે નમાઝ પડવા વાળા હતા, જે जिहाद करवा वाला था, करबला में जो लोग इमाम हुसैन के साथ थे, वो जो जिहाद कर रहे थे वो जाहिरी सूरत थी,
जो तलवार चला रहे थे ये जाहिरी सूरत थी करबला में, जो गर्दन कट रही थी, जो खून बह रहा था ये जाहिरी सूरत थी। जिहाद की बातिनी सूरत थी जो वो लोग देख रहे थे, जो वो लोग जिहाद की बातिनी सूरत देख रहे थे। इसीलिए कोई डरता नहीं था और कोई भागा नहीं छोड़ के, क्योंकि उनको पता था। अजीजों, आज उस बच्ची की शहादत की तारीख है कि जो बहुत मजलूम बच्ची है, जिसके ऊपर बहुत जुल्म किए गए। ये वो बच्ची है कि जब इमाम हुसैन रुखसत आखिर के लिए जा रहे थे और घोड़े को आगे बढ़ा रहे थे, तो घोड़ा आगे नहीं बढ़ रहा था, तो घोड़े ने गर्दन से इशारा किया था अपने पैर की तरफ, नीचे की तरफ। इमाम हुसैन ने जब देखा तो क्या देखा कि सकीना घोड़े का पांव पकड़ के कह रही है, मेरे बाबा के घोड़े, मेरे बाबा को मैदान जंग में न ले जाना, क्योंकि जो भी सुबह से मैदान जंग में गया है वो जिंदा वापस नहीं आया है। ए अजीजों, ये मंजर देखा, बाप था, दिल पिघल गया। इमाम हुसैन कहते, बेटी सकीना अब मुझे रुखसत कर दो, दुश्मन इंतजार कर रहे हैं। सकीना कहती, बाबा ऐसे आपको रुखसत नहीं करूंगी, आप घोड़े से नीचे उतरिए। ए अजीजों, हुसैन घोड़े से नीचे उतरे। सकीना ने कहा जमीन पर बैठिए। मौला हुसैन जमीन पर बैठे। सकीना ने कहा मुझको अपनी आगोश में लीजिए। हुसैन ने सकीना को आगोश में लिया। सकीना ने कहा अब मेरे सर पे ऐसे हाथ फेरिए जैसे यतीम बच्चियों के सर पे हाथ फेरा जाता है। हाँ अजीजों, हुसैन ने बच्ची को गले से लगा लिया। ए मेरी बच्ची, तुमने अभी से एहसास यतीमी कर लिया। हाँ अजीजों, ये वो बच्ची है कि जब खैमे जल रहे थे, तारीख कहती है एक तरफ खैमे जल रहे थे, एक तरफ सैदानियों के सरों से चादरें छीनी जा रही थी, दूसरी तरफ जालिम सकीना के रुखसार पे तमाचे मार रहे थे, कानों से गोशवारे छीन रहे थे और सकीना के दामन में आग लगा रहे थे। हमीद बिन मुस्लिम कहता है, मैंने देखा जब खैमा जल रहा था, मैंने देखा एक बच्ची खैमे से निकली और दौड़ती हुई भाग रही थी। मैंने उसका पूछा किया, वो समझी कि ये जालिम मेरे पीछे मेरे ऊपर जुल्म करने के लिए आ रहा है। हमीद बिन मुस्लिम कहता है, मैंने कहा ए बच्ची, अरे मैं जालिम नहीं हूं, जुल्म करने के लिए नहीं आ रहा हूं तुम्हारे पीछे पीछे। जब नर्म लहजा सुना, सकीना ने कहा, अच्छा ये बता कि नजफ का रास्ता किधर है। हमीद बिन मुस्लिम कहता है, तू नजफ जाके क्या करेगी? तो सकीना कहती है, नजफ में मेरे दादा अली मुर्तजा रहते हैं, मैं जाके उनसे शिकायत करूंगी। ए दादा अली मुर्तजा, करबला के मैदान मेरे बाबा को 3 दिन का भूखा प्यासा शहीद कर दिया, खैमे जला दिए गए और चादरें छीन ली गई। हाँ अजीजों, जब खैमे जल गए, तारीख कहती आधी रात गुजर गई। ज़ैनब ने बच्चों को गिनना शुरू किया, देखा बहुत सारे बच्चे गायब हैं, सकीना भी नहीं है। उम्मे कुलसूम से कहा, बहन उम्मे कुलसूम, सकीना कहाँ है? चलो सकीना को ढूंढ को लेके आते हैं। मकतल की तरफ गई, फुरात का रुख किया, ए भैया अब्बास, सकीना गायब है क्या? सकीना तुम्हारे पास तो नहीं है। जब कोई जवाब न आया, दूसरी तरफ गई, क्या देखा? सकीना एक बेसर लाशे से लिपटी हुई सीने पे सर रख के सो रही है। ज़ैनब ने हाथ को हिलाया और पकड़ा सकीना, अरे बेटी यहाँ क्या कर रही हो? कहा है फूफी अम्मा, ये मेरे बाबा है। ज़ैनब ने कहा, सकीना तुमने कैसे पहचाना कि तेरे बाबा है? अरे इस लाश में तो सर भी नहीं है। सकीना ने कहा, फूफी अम्मा, जब मैं यहाँ अकेली आके बाबा बाबा कह के रो रही थी, तो इसी लाश से आवाज आई, एलैया एलैया बुनैया, ए मेरी बेटी सकीना, मैं तेरा बाप हूँ, मेरे पास आ जा, मेरे सीने पे सर रख के सो जा। आजीजो, उसके बाद तारीख कहती है, ये काफिला 11 मुहर्रम को जब चला, कूफे की तरफ चला, कूफे से शाम पहुंचा, शाम के जिंदान में जब ये काफिला पहुंचा, तारीख कहती है हर रोज शाम के वक्त मगरिब के टाइम जब सूरज डूबने वाला होता है, तो सकीना आसमान की तरफ देखती थी, परिंदों को उड़ते हुए देखती थी, तो
ज़ैनब से पूछती थी फूफी अम्मा ये परिंदे कहाँ जा रहे हैं? तो ज़ैनब ने कहा बेटी शाम हो रही है, रात होने वाली है, ये परिंदे अपने अपने आशियानों में जा रहे हैं, अपने अपने घोंसलों में जा रहे हैं, ये अपने अपने घर जा रहे हैं। सकीना कहती थी फूफी अम्मा हमको कब नसीब होगा अपने वतन जाना, कब नसीब होगा? हाँ अजीजों, सकीना को पता नहीं था कि सकीना को अपना वतन नसीब नहीं होगा। हाँ अजीजों, तारीख कहती है, बस आखिरी बात मजलिस तमाम, तारीख कहती है एक दिन कैद खाने शाम में आधी रात को सकीना ख्वाब देकर उठी और रोने चिल्लाने लगी। ज़ैनब सकीना के पास आई, बेटी क्या बात है, क्यों इतना ज्यादा रो रही हो? सकीना ने कहा फूफी अम्मा मेरे बाबा कहाँ चले गए? कहा बेटी क्या बात कर रही हो, क्या पूछ रही हो? कहा मेरे बाबा कहाँ चले गए? ज़ैनब ने कहा बेटी तुम्हारे बाबा तो करबला के मैदान में शहीद हो गए हैं, यहाँ कहाँ अपने बाबा को ढूंढ रही हो? सकीना कहती ए फूफी अम्मा अरे अभी अभी मेरे बाबा यहाँ आए थे और दादी फातिमा ज़हरा भी आई थी, कह रही थी ए सकीना तुम बहुत जल्दी हमारे पास आने वाली हो। ए अजीजों ये सुनना था, ज़ैनब समझ गई। आओ शकैत खाने शाम में आओ फुगा की आवाजें उठ गई, बीबियां रोने लगी और सकीना भी चीख चीख कर रो रही थी। ये रोने की आवाज यजीद के कान में पहुंची। यजीद ने एक सिपाही को बुलाया, कहा ये क्या बात है, ये कोराम कैसा मचा है, क्यों बीबियां रो रही हैं, क्यों बच्ची रो रही है? एक सिपाही ने कहा जो हुसैन की सबसे छोटी बच्ची सकीना है ना, उसने ख्वाब में अपने बाबा को देखा है, उसने सपना में अपने बाबा को देखा है, अपने बाबा को याद करके रो रही है। यजीद मलून कहता है उसको बहलाने के लिए उसके बाप का कटा हुआ सर उसके सामने पेश कर दिया जाए। ए अजीजों, एक सिपाही हुसैन के कटे हुए सर को तख्त में रख के लेके आता है, सकीना के सामने लेके आता है। सकीना अपने बाबा के सर को अपने आगोश में ले लेती है, अपने रुखसार को हुसैन के रुखसार पे रख देती है और कहती है ए बाबा अरे उस वक्त आप कहाँ थे जब मेरे बाबा को, जब उस वक्त आप कहाँ से जब जालिम मेरे गोशवारे छीन रहे थे, मुझको तमाचे मार रहे थे, मेरे दामन में आग लगा रहे थे। अजीजों अभी तक हुसैन झुक के सकीना का बोसा लेते थे, आज सकीना अपने चेहरे को झुका के हुसैन के चेहरे का बोसा ले रही है। हाँ अजीजों, उसके बाद सकीना रोते रोते, तारीख कहती है अचानक सकीना की आवाज खत्म हो गई। एक मर्तबा सैयद सज्जाद नजदीक आए, सकीना के नब्ज पे हाथ रखा और जैसे ही नब्ज पे हाथ रखा कहा ए फूफी अम्मा इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, बच्ची दुनिया से चली गई, सकीना की रूह जिस्म से परवाज कर गई। हाँ अजीजों, उसके बाद तारीख कहती है गस्साला को बुलाया गया गुस्ल देने के लिए। तारीख कहती जब गस्साला गुस्ल दे रही थी उसकी चीख निकल गई। किसी ने पूछा ए गस्साला तुम्हारी चीख क्यों निकल गई? तो कहती है ए ज़ैनब कुबरा ये आप बताइए क्या ये बेटी किसी बीमारी में मुब्तला थी? किस बीमारी में मुब्तला थी? ज़ैनब ने कहा ए गस्साला मेरी बेटी किसी बीमारी में मुब्तला नहीं थी, लेकिन तेरी चीख क्यों निकली? गस्साला कहती है ए बीबी अरे जब मैं गुस्ल दे रही थी तो सकीना की पीठ इतनी जख्मी थी कि सकीना का कपड़ा सकीना के जख्मों में पेवस्त हो गया था, मैं उसको अलग नहीं कर पा रही थी। हाँ अजीजों ये जुल्म हुए थे तो ज़ैनब ने कहा ए गस्साला अरे ये यजीद के फौजियों ने सकीना को इतने कोड़े मारे, इतने ताजियाने लगाए जिसकी वजह से सकीना का पूरा जिस्म जख्मी हो गया। अजीजों
अजीजों गुस्ल दिया, जनाजा तैयार हो गया, मुझे नहीं पता कब्र कैसे खुदी। मेरा दिल कहता है ज़ैनब टूटे हुए नेज़ों से कब्र खोदी होगी। हाँ अजीजों, सैयद सज्जाद के हाथों में हथकड़ियां, पाँव में बेड़ियां, गले में खारदार तो या अली कहते हुए सैयद सज्जाद कब्र के पास आए, कब्र के अंदर उतरे और दोनों हाथों को फैलाया। ए फूफी अम्मा, सकीना का जनाजा मुझे दे दीजिए, मैं कब्र में रख देता हूँ। ए अजीजों, ज़ैनब ने सकीना के जनाजे को सैयद सज्जाद के हाथों में दिया। सैयद सज्जाद ने अपने हाथों को संभालते हुए सकीना को कब्र में उतारा। जब कब्र में उतार रहे थे, दो हाथ बुलंद हुए, कहा सैयद सज्जाद, अरे मेरी अमानत को मेरे हवाले कर दो। मैं कहूंगा ए सैयद सज्जाद, अरे संभल के अमानत को हवाले कीजिएगा, सकीना का पूरा जिस्म जख्मी है। वसयअलमुल्लज़ीना ज़लमू अय्युल क़ल्बुन इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रब्बिल क़ज़ा'i व तस्लीम। मातम हुसैन।